જ્યારે પણ એક્ઝામમાં કે પ્રેક્ટિસ કરતી વખતે તમને આ રીતનો ક્વેશ્ચન દેખાય તો પહેલા તો ક્વેશ્ચન વાંચવાનું અને ક્વેશ્ચન વાંચીને લખવાનું કે કયું ક્વેશ્ચન શું કહેવા માંગે છે. તમે લખશો તો ડાયરેક્ટ તમારી જાતથી જ ક્વેશ્ચન સોલ્વ થઈ જાય. ક્વેશ્ચન આપણને શું કીધું કે કોઈ વસ્તુના અંકિત કિંમતના પહેલા આપણે આ લખી દઈએ અંકિત કિંમતના 2/5 ભાગ તેની ખરીદ કિંમતના 4/7 ભાગના બરાબર છે. તેની ખરીદ કિંમત એટલે આપણે અંગ્રેજીમાં એને કોસ્ટ પ્રાઇસ કહીએ, એના 4/7 ભાગના બરાબર છે. જે ક્વેશ્ચન વાંચ્યા એ જ લખાયેલા બરાબર. આગળ શું કીધું કે જો તેની વેચાણ કિંમત પર 15% નો છૂટ આપવામાં આવે તો પ્રોફિટ પૂછ્યો છે આપણથી કે નફો કેટલો થાય બરાબર. પહેલા તો અહીંયાથી એમપી એટલે કે અંકિત પ્રાઇસ અને કોસ્ટ પ્રાઇસ એટલે કે આપણી ખરીદ કિંમત આ બંનેના રેશિયો કાઢી લઈએ. અહીંયાથી 2 થી દુ 12 માં અને આ 5 દુ 10 અને આ છેદમાં 7 આવી જાય. એટલે કે આપણું જે અંકિત મૂલ્ય છે એ 10 રૂપિયા છે અને જે આપણું ખરીદ કિંમત છે એ 7 રૂપિયા છે. આપણને શું કીધું કે ખરીદ કિંમત પર એટલે કે વેચાણ કિંમતમાં 15% ની છૂટ આપવામાં આવે તો 10 રૂપિયા ઉપર 15% ની છૂટ આપવામાં આવે તો વસ્તુ કેટલામાં વેચાઈ હશે? 8.5 માં. આપણું વેચાણ કિંમત એટલે કે સેલિંગ પ્રાઇસ થઈ ગયું બરાબર. હવે અહીંયાથી કેવું કે સીપી આપણું એટલે કે ખરીદ કિંમત આપણું 7 રૂપિયા હતો અને વેચાણ કિંમત આપણું 8.5 રૂપિયા આવ્યો. પ્રોફિટ કેટલાનો થયો? 1.5 રૂપિયાનો. કોની ઉપર? 7 રૂપિયાનો ઉપર. અને સૌથી ગુણ જે એટલે કે આપણો નફાની ટકાવારી આવી જાય. આ 1 પોઈન્ટ થી આ 1 0 થાય એટલે કે 150 ના છેદમાં કેટલું આવી જાય? 7. 7 થી એને કાપીએ તો 7 દુ 14, 1 7 1 7.43 એટલે કે આપણું રાઈટ આન્સર શું? 21.43% એને નફો થાય છે. તો પહેલા તમે જાતે જ ક્વેશ્ચન વાંચો ને તો ક્વેશ્ચન તમારાથી જ કે ભાઈ મને આ રીતે સોલ્વ કરો. આવા મસ્ત વિડિયો જોવા માટે અને આવી ટ્રીક શીખવા માટે અમારી સાથે જોડાયેલા રહો.